તો મિત્રો અત્યારે હાલમાં ચૈતર વસાવાને લઈને ભાઈ સૌથી મોટામાં મોટા મિત્રો સમાચાર મળી રહ્યા છે। જ્યાં ભાઈ તમે સાવ સાચી વાત સાંભળી હશો, ચૈતર વસાવા હવે ટૂંક સમયની અંદર ભાઈ જેલમાંથી છૂટી જવાના છે। જ્યાં મિત્રો હવે કેવી રીતે છૂટશે અને કેવી રીતે કોણ છોડાવશે એને એની પાકી માહિતી તમને આજના વિડીયોની અંદર દઉં છું। મિત્રો ચૈતર વસાવાને લઈને અત્યાર સુધીના અનેક વિડીયો તમને જોવા મળ્યો છે। આજે છૂટે, કાલે છૂટે, સોમવારે છૂટે, મંગળવારે છૂટે, પણ બધા વિડીયો ભાઈ ફેક હતા અને અત્યારે હું તમને સાચી માહિતી દેવા જઈ રહ્યો છું। તો ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોઈ રાખો। મિત્રો ચૈતર વસાવા ઉપર ભાઈ જે માણસે મિત્રો એની ઉપર ફરિયાદ નોંધાવી હતી એટલે કે સંજયભાઈ વસાવા, જ્યાં મિત્રો એમને જ હવે કીધું છે ભાઈ, એમને જ હવે કીધું છે કે હું ચૈતર વસાવા ઉપરથી હવે જે ફરિયાદ નોંધી છે એ પાછી ખેંચવા તૈયાર છું। પરંતુ કેવી રીતે એનો પણ હું તમને મિનિંગ સમજાવું છું। મિત્રો ચૈતર વસાવાએ જે ગ્લાસ માર્યો હતો ને એ બધી તો વાત જવા દો, પરંતુ કોક એ સંજયભાઈ વસાવાએ પત્રની અંદર ભાઈ લખ્યું છે, સોરી માફ કરજો, પત્રની અંદર ભાઈ એમને લખ્યું છે કે મિત્રો જે ચૈતર વસાવાએ જે ચંપાબેનને જે ગાળો કાઢી છે, હવે મિત્રો આ ચંપાબેન તો કોણ હોય ભાઈ આપણે એને ઓળખતા નથી, પરંતુ પત્રની અંદર લખવામાં એવું આવ્યું છે, તમને બધું બતાવી દઉં છું કે પત્રની અંદર એવું રીતે સાફ સાફ લખવામાં આવ્યું છે કે ચંપાબેનને જે ગાળો કાઢી છે એ ખરેખર ચૈતર વસાવા જાહેરમાં આવી અને માફી માગી જઈએ તો હું ચૈતર વસાવાની આ અરજી ખેંચવા એટલે એની અરજી જે છે એ હું ખેંચવા તૈયાર છું, બરાબર। આવી રીતે બધું કહેવામાં આવી રહ્યું છે। તો ખાસ કરીને મિત્રો ચૈતર વસાવા હવે ભાઈ માફી માગશે કે નહીં માગે જેલમાંથી બહાર આવવા માટે, એ ખાસ કરીને હવે જોવા લાયક રહેશે। કારણ કે મિત્રો ક્યારેય પણ ચૈતર વસાવાએ ભાઈઓ આવી રીતે માફી માગી નથી, પરંતુ હવે ક્યારેક ને ક્યારેક આવું થઈ શકે તો કાંઈ નક્કી ન કહેવાય। એટલા માટે જ ખાસ કરીને તમને કહું છું, વિડીયોને બનેલો બીજા લોકોને શેર કરજો અને આવનારા નવા વિડીયોની અંદર તમને બધી માહિતી ખબર પડી જાય। જેવા ચૈતર વસાવા છૂટશે સૌની પહેલાં હું તમને માહિતી આપી દઈશ। તો આજનો વિડીયો કેવો પસંદ આવ્યો ખાસ કરીને જણાવવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ।